हम मेहनत वालों ने जब भी मिलकर कदम बढ़ाया, सागर ने रास्ता छोड़ा, पर्वत ने शीश झुकाया। फौलादी है सीने अपने, फौलादी है बाहें, हम चाहे तो पैदा कर दे चट्टानों में राहें। साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना। સાહિર ઉદ્યાનવીએ જે ફિલ્મ માટે લખ્યું એ હકીકતમાં સાકાર થઈ રહ્યું છે આપણા દેશમાં। પ્રધાનમંત્રીએ એક પ્રણ લીધું, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પ્रणને સાર્થક કરવા પ્રયત્નો કર્યા। એ પ્રયત્નોની સાથે આખો દેશ જોડાયો અને જેની કલ્પના કરવી પણ એક સમયે અશક્ય લાગતી હતી, એ પરિણામ બનીને સામે ઊભું છે। 6 સપ્ટેમ્બર 2024 શરૂ થયેલું જળ સંચયનું અભિયાન આજે સફળતાના માર્ગે પહોંચીને 31 મે 2026 સુધીમાં 1.5 કરોડ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવામાં સફળ રહ્યું છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જળ સંચય જન ભાગીદારી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનું જે આહ્વાન હતું અને કર્મભૂમિથી માતૃભૂમિમાં જળ સંચય માટે મદદ કરવા માટેનું જે આહ્વાન હતું એના પરિણામ રૂપે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે શરૂ થયેલું આ અભિયાન 31 મે 2026 આજે લગભગ 1 કરોડ 50 લાખ જેટલા સ્ટ્રક્ચર લોકોના સહયોગ સાથે પૂર્ણ થયા છે। એ ખરેખર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની વાતને એમના આહ્વાનને કેટલો પ્રતિસાદ મળે છે એનું જીવંત ઉદાહરણ છે। પહેલા તબક્કામાં 31 મે 2025 સુધીમાં 27,50,000 સ્ટ્રક્ચર જે બન્યા હતા, ત્યાર પછી લગભગ 2.4 BCM જેટલું પાણી વધારે જળ સંચય થયો હતો અને આજે જ્યારે 1.5 કરોડ પર જ્યારે પહોંચ્યા છે ત્યારે સ્વાભાવિકપણે આ વખતે વધુ પાણીનો જળ સંચય થાય એમાં સફળ થઈશું એવો મને વિશ્વાસ છે। ચોમાસું આવી રહ્યું છે ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા પણ નવસારીની જે ખાડી છે એને નદી સુધી પોડી કરવી, ઊંડી કરવી, એના માટેનું કામ કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, મેયરશ્રી, એમના અધિકારીઓ સાથે મળીને આજે અહીં કરી રહ્યા છે। એ જ બતાવે છે કે સમય પહેલાં કામ કરવાની જે પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં છે એ આજે દેખાય છે અને અધિકારીઓ સાથે મેળમેળ કરીને એમની સાથે મળીને કામ કરવાની જે પદ્ધતિ વિકસાવવામાં આવી છે એનું પણ સારું પરિણામ દેખાય છે। એનાથી લોકોનું કામ થાય છે, લોકોને એમની જે અગવડો પડતી હોય એમાંથી એ મુક્ત થાય છે। હું ફરીથી નવસારીના મહાનગરપાલિકાના મેયરશ્રી, એમની ટીમ, અધિકારીઓશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, બાકીના અધિકારીઓ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એમના કર્મચારી એમને પણ ખૂબ અભિનંદન આપું છું। ધન્યવાદ। આશ્ચર્ય જેવી ઘટના માત્ર 633 દિવસમાં થઈ શકી છે। એનો અર્થ એ થયો કે છેલ્લા 633 દિવસમાં દરરોજ કોઈ જ બ્રેક વગર આ દેશના કોઈને કોઈ ખૂણામાં દરરોજ સરેરાશ 24,000 જગ્યાઓ પર એક દિવસમાં વરસાદી પાણીને ધરતીમાં ઉતારવા માટેના સ્ટ્રક્ચર બની રહ્યા હશે। આ 1.5 કરોડ સ્ટ્રક્ચરમાં ચેક ડેમ, પર્ક્યુલેશનના ટાંકા, રિચાર્જ વેલ, બોરવેલ રિચાર્જ શાફ્ટ, તળાવ ઊંડા કરવાના કામો અને ફાર્મ પોન્ડ જેવા પ્રયોગો સામેલ છે। હેતુ બહુ સ્પષ્ટ છે, વરસાદી પાણી વેણમાં વેડફાઈ ન જાય પણ જમીનના પેટાળમાં ઉતરે। ગુજરાતમાં પણ આ અભિયાનને ખાસ વેગ મળ્યો। પહેલા તબક્કામાં જ 1.5 લાખથી વધુ પાણી સંરક્ષણના કામો પૂર્ણ થયાના આંકડા સામે આવ્યા હતા। હવે નવસારીમાં પણ ચોમાસા પહેલા ખાડીને પહોળી કરવી, ઊંડાણ વધારવાનું કામ પણ શરૂ થયું છે, જેથી વરસાદી પાણીનો નિકાલ સરળ બને અને શહેરને પાણી ભરાવવાની સમસ્યાથી રાહત મળી શકે। હવે સૌથી મહત્વનું છે, દરેક વ્યક્તિએ, સંસ્થાએ, સરકારના લોકોએ જે યત્ન સાથે આ સ્ટ્રક્ચર બનાવ્યા છે એટલી જ મહેનત સાથે એની જાળવણી કરીને સુનિશ્ચિત કરે કે 1.5 કરોડ માત્ર આંકડું ન રહી જાય અને ધરતીની તરસ બુઝાવવામાં સાચા અર્થમાં મદદ થાય। કેમ કે યાદ રાખવું પડશે, પેઢીને કરોડો રૂપિયા આપીને જવા કરતાં પણ વધારે મહત્વનું છે આવા કરોડો સ્ટ્રક્ચર આપીને જવા, જેથી એમના ભાગમાં તરસ ન આવે।